બહુ સમય પહેલાં આંગળીઓ અને અંગૂઠો બધા સાથે જ રહેતા હતા. બધા સંપીને રહે. તે આખો દિવસ રમી રમીને થાકે એટલે કોઈક બીજાના ઘરમાં ઘૂસી જાય અને સારા સારા ફળોનો આનંદ માણે. પણ અંગૂઠાભાઈ ઈમાનદાર હતા, તેથી તેમને આ બધું પસંદ ન હતું. એક દિવસ એ 5 જણા સોફા પર બેઠા હતા. એકાએકે તેમણે સામે ટેબલ પર પડેલી એક વીંટી જોઈ. પહેલી આંગળી બોલી ઉઠી, કેવી સુંદર વીંટી છે. બીજી આંગળી ખૂબ જ ઉતાવળી થઈ ગઈ હતી. તે કહે, મને શોભે એવી છે. ત્રીજીએ કહ્યું, આપણે તે વીંટી લઈ લઈએ. ચોથીએ કહ્યું, ઝટ કરો, કોઈ જોઈ જાય તે પહેલાં આપણે લઈ લઈએ. વીંટી લેવા એ ઉતાવળી થતી હતી. પણ પેલો 5મો અંગૂઠો તો ભાઈ ખૂબ ઈમાનદાર હતો. તે બોલી ઉઠ્યો, એ વીંટી આપણી નથી, માટે તે આપણાથી ન લેવાય ઓ ભાઈ. પછી તો ચારેય આંગળી એકાએક સાથે કહેવા લાગી, અરે કોણ જોવાનું છે અને કોણ જાણવાનું છે, ચાલો ઝટ કરો ઉપાડી લઈએ. પછી 5મા અંગૂઠાએ તો ખૂબ જ વિરોધ કર્યો. એ નહીં બને, એ મારાથી નહીં થાય, તે ચોરી કહેવાય. પછી તે પેલી 4 આંગળીઓ સંપી ગઈ અને અંગૂઠાની મશ્કરી કરવા લાગી. પહેલીએ કહ્યું, તું તો બીકણ છે. પછી બીજી બોલી, તું તો સાવ ડરપોક છે. પછી ત્રીજીએ કહ્યું, તું જાડો છે, તેથી તને એ વીંટી થાય નહીં, એટલા માટે તું અમારી અદેખાઈ કરે છે. અને ચોથી આંગળીએ તો મોં મચકોડતા કહ્યું, અમને તો એમ હતું કે તું અમારો સાચો મિત્ર છે. પણ 5મા અંગૂઠાએ તો સાથ આપ્યો જ નહીં. એ નિરાશ થઈને તે બોલ્યો, તમારે જે કહેવું હોય તે ભલે કહો, હું તો એમાં તમને સહકાર નહીં જ આપું અને નહીં જ આપું. પછી તો એક સાથે ચારેય આંગળીએ રાડ પાડી, તો તું અમારી સાથે નહીં. પછી ચારેય આંગળીઓએ પેલા 5મા અંગૂઠાને દૂર ધકેલી દીધો અને કહ્યું, હવેથી તું આંગળીઓની નાતમાંથી બહાર, અમે હવેથી તને અંગૂઠો કહીશું. ત્યારથી 5મી આંગળીનું નામ અંગૂઠો પડી ગયું. તે દિવસથી અંગૂઠો આંગળીઓથી જુદો રહે છે, પણ કામ પડે ત્યારે ચારેય આંગળીઓને એના વિના ચાલતું નથી. આમ અંગૂઠાભાઈ તો ખૂબ જ ઉપયોગી, પણ છતાં બિચારા દૂર ના દૂર. આપણે અંગૂઠાભાઈની જેમ ઈમાનદાર બનવું જોઈએ, ચોરી ક્યારેય ન કરવી જોઈએ.